તમે હમણાં જ કહેશો કે ભરાડ સાહેબ તમારી વાત એકદમ સાચી છે. અત્યારે માતા પિતાને પોતાના સંતાનો ઉપર ગુસ્સો તો ખૂબ આવે છે, પરંતુ ગુસ્સે થઈ શકતા નથી. અત્યારે અનેક માતા પિતાને એમ થઈ જાય છે કે બાળકોને તમાચા મારી દે, પરંતુ તમાચા મારી શકતા નથી. અનેક માતા પિતાઓને ખ્યાલ જ છે કે મારા સંતાનની આ જે જીદ છે એ ખોટી છે અને ગેરવ્યાજબી છે, છતાં એ જીદ સામે ઝૂકી જ જવું પડે છે. અને અનેક સંતાનોને મોબાઈલનું જે વળગણ વળગ્યું છે એના વિશે મા બાપને ચિંતા છે જ, છતાં મા બાપ એ મોબાઈલમાંથી મુક્તિ અપાવી શકતા નથી. એક સમય એવો હતો કે જ્યારે સંતાનોએ મા બાપ સાથે વાત કરવાની થતી તો શાંતિ રાખવી પડતી અને વાતોમાં નમ્રતા રાખવી પડતી. આજે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. આજે મા બાપે સંતાનો સાથે વાત કરવી હોય તો શાંતિ રાખવી પડે છે અને નમ્રતા રાખવી પડે છે. અને આજે સ્થિતિ એ છે કે અનેક મા બાપ છે એ શાળાએ આવીને એવું કહેતા હોય છે કે સાહેબ અમારું બાળક અમારા કયામાં નથી, અમારું બાળક અમારું માનતું નથી, અમારું બાળક છે એને મોબાઈલમાંથી તમે મુક્ત કરો, અને સાહેબ તમારે મારવું એટલું મારો, પરંતુ શાળા મારી શકતી નથી.